રાતે છે ને હું હાથે દોઢી થઈ હતી આ ખોલવામાં. મેં કીધું કદાચ છે ને એના હિસાબે દોરા તૂટતા હશે. હાલો હું કરું છો? હારું ન થઈ ગયું રમાબેન. હા સરસ. મશીન સારું કર્યા. કેટલા પૈસા? 500 રૂપિયા થયા. થઈ ગયું દનાદન ઘૂઘરા. હા સરસ થઈ ગયું. 70 રૂપિયા બાકી રાખ્યા ને. આનું શું કરે છે? આને કાંઈ ચાલો જય માતાજી, જય મેરડીમાં. કેમ છો બધા? ગુડ મોર્નિંગ. સવાર પડી ગઈ છે. ચાલો જો તડકો કેટલો છે સવારનો, જોયો તમે? ચાલો બાને આપણે જય માતાજી, જય મેરડીમાં કહી દે. લે હાલ લે બા તો છટક્યા અત્યારમાં છટક્યા. અત્યારમાં કાંઈક નામ તો કરવા જ. જય માતાજી, જય મેરડીમાં. આખો કોથળો લઈને ખાવા બેઠું. જો બા આખો કોથળો લઈને ખાવા બેઠા. જોયું તમે? શક્કરપારા ખાવું. હારો સામે છે ને જો દેવીશા બેન બે ગયા. એ કાંઈ નથી ખાતું. દેવીશા બેન નાઈ લીધું છે ને, નાઈ લીધું ને. જે કયો લાઈક કયો માકા લાવતું હતું ઈશ્વર્યા રાયનું ને અમિતાભ બચ્ચન ને ઈશ્વર્યા રાયનું ને એની છોકરીનું આવતું હતું. હા તે એને એમ કીધું કે કાજલ ની છોકરીનું આવતું હતું, હિરોઈન છે ને. તો એને એમ કીધું કે જો કાજલે છે ને એની છોકરીનું કપડા પહેરવાનું શીખવાડ્યું નથી, સારું છે. એટલે કે મને નથી ખબર કોણ છે કાજલ. હું આમાં બોલતા હતા એટલે હું બોલું. બધા કે છે કે બાને આવું કાજલ ને હિરોઈન ક્યાંથી ખબર હોય. એમ કીધું કે એની છોકરી ગમે ને એકલી પાર્ટીમાં જાય, આયા જાય, ત્યાં જાય અને કપડા હરખા ન પહેરે. પણ ઈશ્વર્યા રાય એના સંસ્કાર છોકરીને હારા આપ્યા છે કે છોકરી એને મીક્યા વગર ક્યાંય ન જાય, એની મમ્મી હારે જાય ત્યાં આવું. અને જો આમ કરશે અને સંસ્કાર એના એવા કે કોઈ ટૂંકા કપડા જ નથી રહી. એટલે કાલે ઈશ્વર આની અંદર પીતો આપે ક્યાં દેવીશા ટૂંકા પહેરાયા? એમ નહીં, એને અંદર આવ્યું એમ. નહીં તો આપણે ક્યાં પહેરાવ્યા છે? તમે એવી વાત કરો. એમ નથી કેતી. એટલે એટલે પગે લાગે છે ને, આ પગે લાગે છે ને એની ઉપર હું તને વાત કરું છું. હશે હાલો. જો આ એક દાડમનો દાડો ખાધો તા તો રીતનું એટલે એમ નહીં, એમ કહું છું કે પગે લાગવાના સંસ્કાર એને આમ છે કે નમસ્કાર કરે. ઈશ્વરીય રાયની છોકરી કે ભલે ગમે એવું છે. પછી અમિતાભ બચ્ચન એને બતાવ્યું એમ કે હા છે ને કે આમ નમસ્કાર કરે, સંસ્કાર હારા આપ્યા છે છોકરીને. અને જ્યાં જાય ને એની છોકરીને હારો હાર જ લઈ જાય. એકલા કોઈ દી ક્યાંય ન જાય. બાપુડો આવ્યો દોય આવ્યો દીકરો કહી દો થોડાક મમ્માને. એટલે એમ કહે હું છું ચાંદલો કહી દો મમ્માને. એમ તું કહી દે આવીને, મને તું કહી દે. ઉભી થા હાલ કહી દે મમ્માને. મમ્માને કહી દો હાલો જલ્દી ફટાફટ. લે કહી દે હાલ મમ્માને ચાલો. બાને પૂછશે કહી દે ને. આ લે લે ફટક્યું ફટક્યું. આ લે લઈ લે ભાઈ લઈ લે તું લઈ લે. હાલ લે લે હાલ તન લગાડ દે. હાલ તન લગાડ. ફટાક જેવો એવી ગોલી છે મને લગાડ્યો ને ચાંદલો એટલે ખાટી. પણ નથી હું લેતી યાર. તન લગાડ દો. લગાડી દઉં પણ તન લગાડ દો. ચાંદલો લગાડી દો. ચાંદલો લગાડી દો. લાવો ચાંદલો લાવો. મારી ચોકીનો ચાંદલો. એને જેવો ગોચે ને એલા હાથ આકાશમાં છે. જો કેવો લાગે છે આમ જો તો એલા ઓ ચાંદલો તો તના તન લાગ્યો ભાઈ. તના તન લાગ્યો મારી ચોકીને ચાંદલો. હાલો માથું ઓઈ દઉં હવે. અહીંયા જોઈ લો, મોબાઈલમાં જોઈ લો. કાચમાં જોવા જવું. અહીંયા મોબાઈલમાં જોઈ લો. કાચમાં? હા તો જોતા આવો જા. એમ કે છોકરીને કાચમાં છોકરીને નમસ્કાર કરે. તના તન લાગ્યો ભાઈ. લાગ્યો એ કે હું કાચમાં જોતા તું જોશે ને કે ઈ છોકરીને હારો રાખે તને ખબર છે ને. હે હું કરી દઉં? હે ચાંદલો તો કહી તો દીધો, હવે શું છે? મારી પાસે નથી. હવે તો લઈ લીધા, હવે શાંતિ રાખો. પડી ગયો ને એટલે ચાંદલો. તો ચાલો હવે ગરમ પાણી મારું નાખી દીધું છે તો ગરમ પાણી પી લઈએ. કાંઈક નાસ્તા પાણી કરીએ તો નાસ્તા પાણી કરીને રોટલી ઘણી બધી પડી ને 2 કિલો વજન ઘટ્યું છે. વધારે નથી ઘટ્યું, હજી ખાલી 2 કિલો ઘટ્યું છે. હજી હાવ ઘટાડવાનું છે.
કપડા વેસ્ટર્ન કપડા થઈને ને આવડું કા મમ્મી હા જિંદગીમાં ઘટે તો જિંદગી જ ઘટે. નહીં ઓલું કહેવત છે ને કે જિંદગી એક જ વાર મળવાની છે, જીવી લેવાની શાંતિથી. કાલે કોનું શું થયું, હા ઓ આતી હતી. કાલે કોનું શું થયું કોઈને ખબર કોઈને નથી. ખબર નથી. કાલે કેવી સવાર થશે કોને ખબર છે. એટલે કાલે કોને ખબર છે કાલે કેવી સવાર પડશે. એટલે કાલની કોઈને નથી ખબર. કાલે કદાચ હું રસ્તામાં મરી ગઈ તો કાલ બ્લોગમાં ન આવું. એટલે કાલની કોઈને નથી ખબર. ભગવાને આજે જે દીધો છે એ આજ જીવી લેવાનો, કાલની કઈ ચિંતા નહીં કરવાની. કેમ દેવીશાબેન? હા. મારી દેવીશાબેન નો બર્થડે આવે છે 19/7, પણ મારી પાસે કઈ બર્થડે ઉજવવા માટે છે નહીં. હું લાવે ને. અને એવું છે દેવીશાબેન ના બર્થડે માટે જે થશે એ જોયું જાય ભગવાનને. નતર નાની અમથી કેક લાવી દેશું 100 રૂપિયા વાળી. કા દેવીશાબેન? મારે ના ઉજવા જાવું તો ગમે ને. ના ઉજવવા કેમ જવું? જમવા જાઈશું ને ઉજવા લઈ જાય. પૈસા નથી કે દેવીશાબેન? પૈસા નથી. તમે ચાવલ પગાર દેવીશાબેન નહીં આવી જાય કેટલી તારીખે? 26 તારીખે અને આનો બર્થડે કે દિવસે? 19 તારીખે. તો થોડો ફેર પડે. હા તો ફેર તો પડે ને. આવું છે ને લઈ લે. લે બસ ઈ કે ઉસીના લઈ લે ને કોઈ પાસે લેવાય નહીં. જે હોય ને એમાં રોડવાય, જે હોય ને પરિસ્થિતિ એમાં લેવાય ને. આમ જો કવડો મોટો જબલો લઈને બેહી ગયા છે બા અત્યારમાં ખાવાનો. અત્યારે અવધાનમાં જો કે એની માટે નહીં, દેવીશા માટે. અમારા દેવીશા બેન છે ને ના ના હું શરૂ જ રાખું. જો જરી હે? મારે જોઈ જ પહેલેથી ભાગ હું શરૂ જ રાખું ખાવા. આખો દી શરૂ રાખું જરી હવે તો મારું ગરમ પાણી થઈ ગયું છે પીવાનું, તો હું પી લઉં. મેં કાંઈક ચા પાણી બનાવું. મારે તો ચા હમણાં તો માથું ચડે. પહેલા નહોતી પીતી પણ હવે પી લઉં છું. રોટલી તળવી છે મમ્મી કે રહેવા દો અમને? આલે દેવીશા રોટી દઉં તો દાદી રોટલી દઉં દેવીશાને. જો દાદી રોટલી રાતની પડી છે દેવીશા બેન માટે તળવાની ના પડે. બાને હું જેમ ના પાડું ને એમ ઈ ઊભા જ નથી થતા. ઈ કે ભાઈ મારે હવે ઘટાડવું જ નથી કે વધારે. ટેન્શન મેકી દીધું બધું. હે? ટેન્શન બધું મેકી દીધું. હમ. કામ જ નહીં કરવાનું કાંઈ. દેવીશા બેન જો રમવા મળ્યા ચાલી. દેવીશા બેન શું કરું છું? કોકડી રેવા દે લઈ મારા ઘટશે ઓલા નંગમાં હાલ. જાઓ દેવીશા બેન કોકડી જાઓ. જો કેવો તડકો છે. હળી મમ્મી એક દીમાં તો હાવ સાફ કરી નાખ્યું કા? હે? એમને કેવું સરસ એક દીમાં તો આખું મેદાન સાફ થઈ ગયું. એક દી ત્યાં જઈને બ્લોગ બનાવવો છે, એક દી જાવું છે પણ જાવું કરીએ પણ જવાતું નથી કા મમ્મી? ચાલો દેવીશાબેન અંદર ચા પાડી દો. હોતી દો હાલો, માથું વળ દો હાલો. હાલ માથું વળ દો. આપણે બે છે ને ખાવા યાર આપણે બે ખાવાની હેરીફાઈ રાખીએ હું એટલે મારે માઇન્ડ મેં 2 કિલો ઘટાડ્યું મારે વધારે ખાવાની હું કોમેડી રાખી તો હું બે પોગી જાઉં. એક વાટકે બે વાટકે ગાંઠિયા લે તો આવી જાય. હાલ જીતે દેવીશા હાલ. આ જીતે ખાવાના ગાંઠિયા હા એ વાત સાચી. વાટક્યો ભરીને ગાંઠિયા રોજ ભેગા નકર એને ભૂખ્યું રહેવાનું. તારે ભૂખ્યું રહેવાનું. ચાલો તો ચા પાણી પી લઈએ, વળી પાછા કાંઈક વાતું કરશું. ચાલો તો જો કાલનું મશીન બંધ પડ્યું હતું તો આજે રિપેરિંગ માટે બોલાવ્યું છે મશીન રિપેરિંગ વાળા ભાઈને. તો જો રિપેરિંગ કરે છે એ ભાઈ તમને બતાવું. કાલ રાતે છે ને હું 8:30 થઈ હતી આ ખોલવામાં. મેં કીધું કદાચ છે ને એના હિસાબે દોરા તૂટતા આવશે. તો મને હક તો થાય ને એમ થાય કે હજ સારું કરી લઉં મશીન. જો એમ થાય દોરો તૂટી જાય સમજો. આ પછી પહેલેથી મને ઓટોમેટિક દોરાનું ફાવી ગયું ને એટલે કામ જ ન ઉકલે સી વાતે. મમ્મી ચા કરતા ચા પીવીશ ભાઈ નહીં?
થોડી કઈ તે પીતા નથી એટલે એમ પીવો તો છો ને મમ્મી થોડી ચા કરી નાખો ને હે? ચા કરી નાખો ને પછી કહું. કરી લે, રોજમાં પીવું. એ વાત એ સાચી છોકરીએ બધું છે ને ફેરવી નાખ્યું, કાં? હમ તો એમ થાય કા કારક તૂટે નહીં ને કા તૂટે તો નીકળી જાય કોઈ નાખી એનથી તૂટવા બધું ભાવે છે. એ કારીગરને આપણે ફેર તો પડે ને. આપણે એને શું કહેવાય? એ વાત છે ઇમેજ તો પડવી જોઈએ ને થોડી. હે એ લોકો ઇમેજ તો પડવી જોઈએ ને, તો આપણે બધા રિપેરિંગ ન કરી નાખીએ. એ વાત છે તારે તો 2 કલાક મળી પણ એક વારે દોરો ન ડૂજો ન થાય ને યાર એ બધું. આપણે એના પર ફરક તો કરો જ. ચાલો તો મશીન રિપેરિંગ થઈ જાય પછી પાછું બતાવું તમને લોકોને હાલો, હું કરું છો? મશીન છે ને હારું ન થઈ ગયું રમાબેન હા, હવે સરસ. ઓય મશીન સારું કર્યા. કેટલા પૈસા? 500 રૂપિયા થયા આમ થઈ ગયું દનાદન ઘૂઘરા હા, સરસ થઈ ગયું. 70 રૂપિયા બાકી રાખ્યા ને. ના આપણા જમાના આને હું કરે છે? આને કાંઈક કહે ને. ચાલો તો તમને બતાવું હું કે કઈ રીતનું કરાય એમ ચાલો જો આ 22 ની કમર છે એટલે આપણે બીજો કટ કરીએ ને એ 22 ની કમરનો જો આ સ્કર્ટ છે હમ. જો પેલા 2 કટકા લેવાના બરોબર એ કટકાને પેલા છે ને ખીચું નાખવાનું જો પેલા આઈન પાસે એક ખીચું બેસવાનું અહીંયા બતાવું છું તમને બરોબર આ ખીચું એક સાઈડમાં મેક્યું પછી એક સાઈડ એની સામે નાખવાનું જો એક સાઈડ એની સામેનું ખીચું નાખવાનું જોયું? બરોબર હવે આ બેને છે ને આમ જોઈન્ટ કરી દેવાનું જોઈ લો ને આની કમર થવી જોઈએ 22 હું માપ પટ્ટી રાખતી નથી કારણ કે મારે અંદાજ હું મેકો ને અંધારું કેમ થઈ ગયું વાદળા ચા. હું અંદાજે રાખું લાઈટ કરી નાખો ને મમ્મી હું અંદાજે રાખીશ ને તોય મારે 22 ની કમર થઈ જાય તમે જોઈ લો ના ખીચું હવે મેં પૂછું ભવાની પાણી જોડે એટલે પોતા કરે જો. આયા મમ્મી હું શું કરું છું હા, ત્યાં તો કરું જ છું. જો આ છે ને ખીચું મેક્યું હવે આ રીતનું ખીચું મેકવાનું કે જેથી છે ને જો આવી રીતના કડ ન આવી જોઈએ આ જે ખીચું મેકીએ ને ખીચું આમ છે ને ખબર ન પડવી જોઈએ જો જોયું તમે આ રીતે ખબર ન પડવી જોઈએ હવે આના છે ને 4 બોક્સ આગળ ને 4 બોક્સ પાછળ લેવાના ને 22 ની કમર થવી જોઈએ કેટલાની 22 ની આ એક જ લગી ઊભી રાખી છો, મને બહુ નહીં ઊભી રહું. હા 22 ની કમર થવી જોઈએ જો હું 22 ની કમર કરું છું જે હોય હજુ કરવાનું. દેખાડો મને આ ચપટા લઉં છું 22 ની 4 ચપટા એની પાસે 4 ચપટા એની પાસે જો માપતી નથી માપા વગર અંદાજે 22 ની કમર થવી જોઈએ ને માપીને જે થાય ને માપા વગર ઈ કારીગર દરજી સાચું દરજી હું હશે. હે દરજી હું હોય. તું શું દર્જન? એ દરજી બોલાવે દર્જણ. એટલે છે ને ખબર ન પડવી જોઈએ ચપટા લઈએ ને એ દેવલી બોલાવે દેવલો યા નવે છેડા લૂસી નાખે દેવલી. થઈ ગયું ને મશીન રના રન. તો આપણે ખોટા ખોટા ખોલવાના આ કરવું ને તે કરવું. એ દેવલી હાલે મહેનત કરવી ને હેરાન થવું નથી પૈસા દેતા બધું હાલે તે વિશે મોઢું લૂસી જોઈ લો, આ લેવાનું. થઈ ગયો હવે આ
હા એટલે માપી ચપટા થઈ ગયા છે ને હવે હું તમને માપીને બતાવું બધાને આમ આગું તો રાખો થોડું હવે આ તમને માપીને બતાવું કેટલાની કમર થઈ જો મમ્મી બતાવજો મારે 22 ની કમર કરવાની હતી તો આ એક ને 22 જોઈ લો સહી ત્યાં રાઈટો રાઈટ આમ સામે ખૂણામાં બતાવજો નતર કે ચીટિંગ કર્યું એમ જોઈ લો આમ લાંબુ કરીને બતાવો જો આ બસ એમ જોયું તમે થઈ ગઈ 22 ની કમર ને આ થઈ ગયો સ્કર્ટ સ્કૂલનું બાળ મંદિરનો જો હવે આની ઉપર છે ને કોટી ચડશે આની ઉપર કોટી ને આની ઉપર પ્રીના પછી આને કહેવાય પીના ફ્રોક જો આગળ પાછળ બે બાજુ છે ને ચાર બોક્સ સરખા આવવા જોઈએ જો જોઈ લો એક ઇંચનો પેર ન હોવો જોઈએ મને માપવાની આદત નથી એટલે હું માપતી નથી એક જ વખત ખાલી કારીગર હારો છે પણ હવે થોડોક વાંધો છે એટલે જો થઈ કારીગર બહુ સારો પણ આ કારીગર છે ને કટ કરી નાખ્યા છે અત્યારમાં હવે આગળ બીજા આ કારીગર છે ને આવો તો શેડાળો કારીગર આવ્યો છે અત્યારમાં એની માએ 3 ફેરી નવરાવી જો ભાગી ગઈ ખડી એની માએ 3 ફેરી નવરાવી જો ભાગી જો સીધું ભાગવાનો ધંધો કરે છે હાલો જો આપણે એમ નથી જોતી બાણ બંધ કરી દઈ છોડીને નથી જોતી હવે હાલે તું શું કર્યું મશીન રિપેરિંગ કરી દીધું હવે હું એથી બેઠા હવે મને નહીં મેળાવે બેઠા ઉતારી દઉં ઉતારી દઉં શું હું તને હાસું કહું છું પછી કાંઈક બીજું થઈ જશે ને પણ તો હાલો ને દવાખાને જવું હોય તો હું તમને ક્યાં ના કામ ગયું બધું ઘરે તો મારું કાંઈક કહે અને મને કાંઈક થઈ જશે ને તો તાર પછી આ જે મુહૂર્ત કર્યું તો તમને મજા બગડી જાય જો ને પણ કહ્યું નહીં કહું હવે પંખે બેસી જાવ ને હાલે હું ઉતારું જાઉં નથી ઉતારવું તમને મજા નથી તો રહેવા દો. આ લાઈટ બંધ કરી દઉં હા, કરી દો. પોતે લાઈટ બાર આપણે તારે ને તાર ભરવાનું બધું મારે ને મારે જ ભરવાનું છે દિયા તો આવે ને થઈ હે? તાર દયા તો આવે ને કાંઈ ન કરી તો હાલો આપણે દેવા ન હોય દવાખાને. મને કોને ખબર બાટલા ચડાવશે તો રામ જાણે કાંઈક મોઢામાંથી ફાટશો કે શું થાય છે પણ મને નથી ખબર કઈ લાસ્ટમાં કામ શરૂ થયું છે અને ટેનામેન્ટ શરૂ થયું છે મારું ટેનામેન્ટ શરૂ થયું કઈ આ કઈ વાયરથી થોડો વિડીયો મારે ઉતારવાનો હોય તમે એવી રીતના ઉતારો છો એમાં હું શું કરું પણ આ ચાલો તો આ મૂળ બ્લોગ હવે પૂરો કરીએ જો ને તમે બોલો આજે કાંઈ બાને બ્લોગ ઉતારવાની કાંઈ ઈચ્છા છે નહીં ના ના મને સેફ તે પણ ચાલો નહીં. જો બાને આજે મજા નથી તમને દેખાડી દઉં છો બાની તબિયત હાવ બગડી ગઈ છે ખાવાની મજાદાર પપ્પાએ કોઈ દી કહે નહીં અને મને એને કીધું ઓહો તમે બહુ કરી પેલી ફેર એને એમ કીધું બહુ કરી પેલી ફેર તાર પપ્પાએ એમ કીધું બહુ કરી ઓહો મેં કીધું પણ શું થઈ ગયું છે બોલો આમ કરતી હતી આમ કરતી હતી ને તેને એમ ખબર કે ઉધર આવી છે તને કીધું કે બહુ કરી મેં બહુ કરી મજા બગડી ગઈ છે બાની તો હાલો દવા લઈ આવી હવે એમ થાય કે આ માઈને હવે શરૂ કર્યું કામ ને કામની આ તકલીફ મને એમ થાય ગરમી લાગી જાય છે જેવી છે પણ તો નાઈ લ્યો ને જાઓ ને નાઈ તો લીધું કેટલી ફેર જેવી છે ને પાછા ફરી વખત નાઈ લ્યો એમ જ થયું હાલ ફરી વખત પાણી રેડી આવો જિંદગી માળા માથામાં. કરું એથી બેવું કોઈ દી તે હા પણ તો નાઈ લ્યો જાઓ એક ફરી વખત ને ઓલી ક્યાં ગઈ દેવશા મેં નકરો કાંઈક કર્યા કરે છે દાળ ભાત ખાવા તો કરી દઉં ખાવાની તો તું ચિંતા જ કરી હમણાં દૂધે પીધું મેં હા તો હું એટલે તમને ડાયનમના દાણા ખાતા પછી એમ થાય કે થોડી કેરી લઈ નાખી હા તો આજ લઈ દો બપોરે બસ કેરી લઈ નાખી બપોરે લઈ દો પણ આમ એમ થાય છે ગરમી પડશે તો ઉપાડી થાય તો બધી તમારે પોહજણ કરવી તો ઈ કેમ થાય મને આમ કેરી ખાવાનું મન થયું તો હાલો કેરી લઈ ના આવો. રે ના મને નથી થયું. મારે તો આ છોકરી હાથે એમ થાય આમ ટેનામેન્ટ વહી ગયું ને એટલે આપણને એમ થાય થોડું મગજની અંદર પણ ઈ તો ટેનામેટ તો ફૂટે એવું થોડું છે ગમે ત્યારે ફૂટે એ મગજની અંદર કાંઈ જાતું નથી એ પડી ગયું એ ભાઈ ફ્લેટ પડી ગયું ને ટેનામેટ એને બોલતા ન આવડે ને એટલે ટેનામેટ કર્યા કરે અને જો હવે પાછું બધું પાણી બંધ થઈ ગયું રોકી નાખ્યું છે અને બધા હેરાન થવાનું છે એવું બધું ઉપાય છે એ તને ખબર છે પણ આપણે તો હવે અહીંયા રહીએ ત્યાં ભલે ને જે થવું હોય થાય હું કામ ચિંતા કરો છો તમે બળતરા કરો કાંઈ બધા એમ જ કહેતા હતા ઓલા બિચારા રેખા નથી ફેરવું ને તો કે હજી કાંઈ બહુ નક્કી નથી વિકસે કે બિચારા કે ઈ તો અને રહેવાનું જ છે. પાણીની રામાયણ છે તો બિચારા ટાંકો લાવીને બાકી પાણી દીધું સારો કોઈ આપણે ત્યાં અગાઉ વીએ બોલ હમ આવું છું હાસુ હો ટાંકો પાણીનો લાવ્યા છે હમ જો મેરડીમાં આવ્યા કોને લેવા નથી ગમતા બોલ બધા
આ ફોન શરૂ કર્યો. તો ફોન આવ્યો ડોહીમાનો કોકનો. હાલો. હા જય માતાજી બોલો ઈલાબેન બોલો. હા 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 ઈલા માછી છે મુંબઈ વાળા. હા હે હા તો એમ કરી છું. હા તમારે કોની હાટું બોલવું છે એવું છે? હા 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 બસ હવે. હા એ તો વાત સાચી છે ને તમારી. હા હા લે તો છે જ તે. હા મને 2 દિવસ હમણાં છે ને કાંઈ મજા જ નથી. કોને ખબર છે નકરા સકર આવે અને ઉલટી થાય એવું થાય છે કોને ખબર છે. અને હા પણ ખબર નથી એ અમે આયા ઘરે જ થઈ. હા હા તે વાંધો નહીં. હા તો પણ મને ખબર જ નથી પડતી તો હું શું કરું. હા તે વાંધો નહીં. હા તે હમણાં કશ હા તે કહું એ હા કરું હો હમણાં તો. હું એમ કહું જાવું છે દવા લેવા. મને એમ થાય કે હું ને જાય ને તો દાખલ કરી દે તારું ઉપાડી પછી. હા તો પછી બીજું તો શું કરવાનું જવું છે. ન કરું તને ખબર એટલી બધી આળુડી કોઈ થાવશું નથી થતા પણ તો હાલો જાવ. તને ખબર ને તું જ્યાંથી થાકીને બેઠા હતી ત્યાંથી હું ઉપાડું છું. હવે મને નથી ખબર શું થાય છે કયું ટેનામેન્ટ ચડ્યું છે ને મગજમાં. હવે એ કાંઈ જડતું જ નથી છે. શું મગજમાં ઘોરી ચડી છે ને એ જ નથી જડતું. પણ મમ્મી યાર બળતરા નો કરવાની હોય બળતરા યાર હું જ મગજમાં. કરતી, પણ શું ચડ્યું છે એ મને નથી ખબર પડતી. જડવું જોઈએ ને આમાંથી કઈ કેમ કહું છું. તો એવું મગજમાં ટેન્શન નો લેવાનું હોય કોઈ પણ વસ્તુનું એમ કહો. હોય તો ખરું જ તે ને બધું. જે ભગવાને સારું તો હોય ને ધાર્યું ઉપર છે જાડો કોઈને ન હોય કાંઈ તો મારી હે ને તમારે ઉપાધિ. હોય તો ખરી મારે હું તમારે લગ્ન કરવા છે હવે. એ નથી કરવાના. તો આ છોકરી નાની છે બિચારીથી કામ થાય ન થાય થઈ જાય એમાં રોવાનું ન હોય તાર. એટલે એમ મગજની અંદર કરે છે કે એક ને એક આપણે આ શું બધું કરવું એમ લે એમ મગજની અંદર કે હવે હું કરી નથી શકતી એમ થાય છે. હું નથી કરી શકતા. આ સોનામાં કાંઈ ઊભું મને એમ થાય કે હું આમ ઊભી થાય કાંઈક થોડુંક થાય ને તો માથે હારું, પણ હાવ આલવડ થઈ ગઈ છે બોલ હમણાં તો. ભલે ન થાય તો ભગવાને જેને ન જિંદગી થાય એમ આપી નહીં, છે ન થાય એવું હાલે એને જ નહીં. ઊભું થવું જ જોઈએ આપણે જરૂર હતી. ભગવાને જેને જિંદગી આપી છે ને એને બધું રોટલા એને કોઈને ભૂખ્યા નથી હુરાવતા. એમ ખાવાની ઉપાય નથી બધું થઈ રહ્યું, પણ આપણે ઊભું થવું ને ઊભું શક્તિ લાવી ને આપણે જરૂરી છે. નકર આપણે શું કરવું એમ દોવાળી કાંઈ કરતી નથી ને પાછી તો કાંઈ ઢોળતી છે બેન. હમણાં તો કઠણ થઈ ગઈ છે બધું. કઠણ તો મારે તો થવું પડે ને. મારે તો છોકરી કાલ સવારે મોટી થઈ જાય 2 વર્ષની થઈ જાય. ઓલી કાંઈ કરતી છે એ જોવે છે બિચારી બારીમાંથી બધું. ત્યાં કાંઈ ઓલાની ઉપર સડતી નથી ને આ હાલતો દીકરો તો બારીએ જોવે છે બધા કબૂતરા ને બધું. એને બિચારી દીકરો કાઢવો જ એને ટાઈમ તો કાઢવો ને બિચારીને બધો હા એને ક્યાં જવું આપણે કાંઈ ન ઓલું આપણે કામમાં ને કાકમાં કાક ને કાક કીડા કરીએ આપણે નજર તો અહીંયા રાખવી પડે. અને નકરી એમ જ થાય પાણી જ પીધા કરી પાણી જ પીધા કરી. હા પાણી જ પીધા કરી એવું થાય છે. બોલ પાણી પી લો. હા તો પણ પી લે ને પાણી તો સારું નકરું જેટલું જેમ બને ને એમ પાણી પીવું. ખાવાની કાંઈ ખામી નથી. જો ઢગલા ને ઢગલા છે હા ખાવાના તો ઢગલા ને ઢગલા છે, પણ પછી ને નકરું ખાઈ નહીં સારું. પણ ફ્રીજ નું ન સારું માટલાનું પીવો એ તો મારે પીવું જ નથી. જે ખાવું એને પીવું પાણી ફ્રીજ નું બળતરા પછી પાણી તો કરી પીવા નખાય. જોઈએ ને ટાટું એમ જાવ આવું કરું જ પડી દે કોફી એક મૂકી થાવ છું હમણાં આ વટી આળા તો બધું આટલું બધું નથી ટાટું તો શેર પડી નહીં જાવ ને પાછા. આવું જ થાય છે એમ. હમ? ટાટું નથી જરીએ છે મેં કીધા ને લાવો તો થોડીક હું અરે દેવી છે નથી જરીએ ટાટું હું પીવું દેવી છે હાલે બેટા. એને પાવ ડોક્ટરે કીધું નકરું પાણી હાલે હું પીવું હોય તો અલે બેટા અરે ઢાંકણું તો ખોલો મમ્મી. લાય તો ખોલી દો બરાબર. મને એમ થાય 2 બાટલા સડાઈ જાય તો સારું લાગે દવાખાને. લે હાલ વાહ માય આજે રાગે આવ્યું છે. હાલે હાલે મશીન સારું કરાય. અરે બેટા સકડી સમ કરવી ત્યાં
એ સકોડી કરી દઉં છું બાય સકોડીએ સજાશે ઢાંકણામાં પાવ એને મોઢે ન દો લે એ દવા પી જા લે દવા પાઈ દેશે જો મજા નથી એને કેટલી ખબર પડે અત્યારે શું ને કેટલી દાળ ને માથું ઓળું છે જો મને કે તો દવા પી લીધી મને દવા દઈ દે આજુ થોડી આપણે એને દવા પાઈએ ને મજા ન હોય એટલે આપણને કેસે દવા પી લે આ એની દવા છે ને તાવની એટલે કે છે જો તાવમાં ઓલા ભાઈએ શું કીધું એને છોકરાને કેવું થઈ ગયું રોજ રોજ કીધું કે લાખ રૂપિયાની દવા થશે એ કહેતા ડેન્ગ્યુ થયું હોત તો સારું હતું તાવમાં એટલે તાવમાં હું બીવું હું કામ મૂકું અને તાવ આવે એટલે હું જરીક આમ દિલ હોય ને તો આમ જોઈ લઉં ગાંડા સીધી થઈ જાઉં કેમ કે આપણે એકલા પંડે અને તાવ આવે તો તું રાડ્યું નાખી એમ કે જરીક તાવ આવ્યો તો હવે નથી અત્યારે કાંઈ તો મમ્મી અત્યારે નથી જવું પછી લઈ જઈશું પછી 1 મિનિટ જ ખમાય નહીં અત્યારે જોયું ભાઈ હંસાવાળે કીધું ને કે મારા ભાઈ છોકરો અત્યારે કેવી દિશા થઈ છે રોજના લાખ રૂપિયાના કણ સડાવવા પડે છે અને રોજ ઘટી જાય છે અને રોજ બદલાવવું પડે છે અને કેટલા દિવસની તાવમાં કીધું અને 2 દિનના તાવમાં થઈ 2 દિનના તાવની અંદર છોકરાને એવું થઈ ગયું બિચારાને આપણે અમથો તાવમાં ન બોલાય જો એટલે તાવમાં છે માણસ દેવી જા બાને તાવ આવે માથું દબાવી દ્યો બાને માથું દબાવી દ્યો વાહો નહીં માથું દુખે છે બાને માથું દબાવી દ્યો બસ દબો બસ સેવા કયો બાની માથું દબાવી દ્યો ને થોડોક દીકરો કરી દ્યો એટલે બાને સારું થઈ જાય દીકરો કરી દ્યો થોડોક એ રમતી છે ને એટલે મને ગમે છે એ તો રેમાં જ કરશે એને માતાજી રમતી રાખે ને આપણને તો ચાલો જય માતાજી જય મેડીમાં વાર લાંબી થાવ છું તું રાયડું નાખે હા તો થઈ જાવ હાલો તને એમ થાય છે કે નૈયામ થઈ જાવ હાલો જય માતાજી જય પણ મેડીમાં હું એમ કહું છું મને આવું કેમ થઈ ગયું હું ગજ નથી હાલો કરે છે હે અને હું કેમ આવી કોક થઈ ગઈ મરવાનું હશે એટલે અને હું આવું કોઈ દી એટલા વર્ષ થઈ ગયા હું આવી નથી હે એટલા વર્ષ થઈ ગયા હું તારા હામ આવી ન હોય કોઈ દી તારા હામ હું આવું ન કરું કોઈ દી તો પણ હુઈ રહ્યો ને ન મજા હોય તો હું તમને ક્યાં મને કહું હું છું નથી ગમતું તો એ બધો પ્રશ્ન મારો કેમ છે તમે મને રાગડા ન ખાવો છો કારણ વગરના નો મજા આવે તો હુઈ રહ્યો અને જવું હોય તો હાલો દવાખાને લઈ જાઓ 2 બાટલા ખોસે ને પછી મને જ લેવા દેવા તો તમને બધી ઉપાધિ છે બાટલા કોહે ઈ તમને ઉપાધિ પછી છે આ નસ ન જડતી મારે લે જો આમાં નસ ન જડતી પછી એમાં એવું થાય કે હું આવું તો ખરી એનો કઈ વાંધો નથી પણ મારે આ છોકરી નાની હારવાર હેરાન થઈ જાય બધું અહીંયા દવાખાને કેવું હોય કેવું ન હોય એટલે હું આમ નામ લઈ લઉં સારું હાલો તો જય માતાજી જય મેરડીમાં જય માતાજી જય બેનમાં હવે ઉનાળાના હારા બનારા